ન હાલે, એક જ જોહે. એમ સદગુરુ મહાપુરુષનો સત્સંગ કરવો હોય તો કોઈ એક મહાપુરુષ ધારી લ્યો, જેણે જોયા છે એ દેખાડશે ને આ દેહમાં દર્શાવે તો સમજવું પાકું. એમ કે મર્યા પછી મોક્ષ કરી દે, હું મારા સંપ્રદાયમાં આવી જાઉં, ફલાણું કરી દઉં, ઢીકડું કરું તો સમજવું જ્ઞાથી બધા ક્ષેત્રામણા બોલશે. એમ થાય કે હવે અહીંયાથી જ બધું મળી જાય એમ છે, તો ત્યાં રોકાઈને સ્થિર થઈ જાય. હવે મારે ક્યાંય દેવડે જવું નથી, તો દેવને બધા જ તમારામાં હમાઈ જાય. 68 તીરથ મારા ગુરુને શરણે, કોટી ગંગા ને કોટી કાશી. હવે મીરાબાઈ કે નરસિંહ મહેતા કોઈ પછી ગયા નથી કે હવે જાવું ક્યાં. જલારામ જેવા જલારામમાં ચારધામની યાત્રાથી ફતેહપુરથી પાછા આવ્યા કે હવે આપણે જવાનું, 68 તીરથ અહીં થઈ ગયા, કોણ ધક્કા ખાય. તો આ જલામાં અલગ દેખાય ને તમે નજર સામે છે ને, ક્યાં દૂરની વાતું બહુ છે તો બરાબર ખબર ન પડે. તો આ પ્રગટ પુરુષને જેણે સેવા એના કામ થયા. તો પ્રગટ મહાપુરુષોને સેવે, દીવો પ્રગટેલો હોય એમાં દીવો પ્રગટાવો તો તમારી દીવો થાય. તમે બધા કોળિયા લઈને બેહો પણ બધાના દીવામાંથી એકને પ્રગટેલો તો હોય નહીં. બધા દીવો અડાડે કે અમે આ દીવામાં સહીએ, અમારી દીવો છે ભાઈ ઘીરે, પણ એકે પ્રગટેલો નથી. પ્રગટેલો ન હોય તો અંજવાળું થોડું થવાનું છે. એમ આપણને અંધારે તાપી છે. એટલે રોજ સત્સંગમાં જાય એને આનંદ ઉત્સવ થાય. મોહ માયાના માન છૂટી જાય. છૂટે મનને માન જોઈએ. આ શરીરને બિસાકડાને ખબર નથી કે માન હું ને અપમાન હું. આ તો ગમે કયો ત્યાં દોડ્યો જાય, પણ મનને એમ થાય કે હું કાંઈક છું. મોહ મમતાના માન છૂટે ને સુખ દુઃખનો અવસર લૂંટે. સુખ આવે તો એને જોઈ લે કે વાહ આ સુખે સારું, આ દુઃખે આવ્યું, બધું ગયું. એકે રોકાતા નથી એને ખબર પડી ગઈ. તો શિયાળો આવ્યો, ચોમાસું ગયું, હવે શિયાળો જાય, ઉનાળો આવશે. આપણે કંઈ એને રોકાવાનો પ્રયત્ન કર્યો, બે દી ટાઈટ રોકાઈ જાય હો હાથ ખીલે, ગમી કંઈ નહીં, આવે જવા દઈએ. જે બોલે તેને બોલવા દઈએ. આપણે તો રામ ભજનમાં રહીએ. હા, સત્સંગ કે આધી ઘડિયા 100 વર્ષ તો વિજો ઘડી ચૂકે જો પડતી ભોગ ભયો સભરો. અન્યનો આશ્રયનો અર્થ છે તમે બીજાનો આશ્રય ન કરો. બીજાનો કંઈ થાય, તમે રામનો કર્યો, કૃષ્ણનો કર્યો તો બીજા થઈ ગયા, તમે નથી. સોને પોતાને જાણી લે એટલે પોતાના આશ્રય, પોતાના આત્મબળને હિસાબે તમારી અંદર જે પરમાત્મા બેઠો છે એને ઓળખીને એના આશ્રય હાલવાનું છે. એ અન્યનો આશ્રય નથી કર્યો. આપણે તો બીજાનો ગમે ન લઈએ તો એ અન્યનો જ થઈ ગયો છે. છેલ્લે તો ગુરુ પણ મૂકી દેવા પડે કે ભાઈ હવે એ નથી, કારણ છેલ્લે એમ કે હવે તારે અહીંથી જવાનું છે. તો એ પ્રગટ એનામાં દીવો પડે. એક વખત તો નિર્વાણ પદનું અસોડું મૃત્યુ સુધીની સમયરેખા તમને બતાવે. તમારે જ્ઞાનને એમ લાગે કે આજ મારું મૃત્યુ છે. એ અવસ્થા જ્યારે સમાધિકાળમાં આવી જાય, જ્યારે ગુરુના અસી વચન જાય અંદર અને એની અમી દ્રષ્ટિ આવે ને એની સેવા સસુરતામાં તન મન ધન અર્પિત કરીને જે પરમાત્માને સેવા હોય ભગવાન માનીને એની જ્યારે અંતરદ્રષ્ટિ પડે, કૃપા દ્રષ્ટિ ફળે, તેથી તમારું જ્ઞાનને વધારે એ હાથમાંથી રાખી જાય, શક્તિપાત કરે, જ્ઞાનને સમાધિ લાગી જાય. તમને ખબર પડી જાય સુખ દુઃખથી પરમાત્મા તો મારી અંદર છે, મારે હવે કોઈનો આશ્રય નથી કરવો. મીરાએ એના જ ગીત ગાયા. સૂરદાસે ભગવાનની લીલાનું વર્ણન પોતાના જ શબ્દોમાં કહે સૂરદાસ. શું કામે? પોતાનામાં આવેલું પંક્તિ, પોતાનામાંથી આવ્યું ભજન, પોતાનામાંથી નીકળ્યું કીર્તન ગાયું છે. ભગવાનને શબ્દથી, કોકના શબ્દથી મનાવ્યા નથી, કોકની આરતી કરી નથી. ખુદ સૂરદાસે પોતાના શબ્દોથી આરતીથી નિવાજ્યા છે. આપણે તો આરતી કોકને ગોતી, કોકના શબ્દ ગોતી, કોકની કવિતા ગોતી, કોકનું ભજન ગોતી. આપણું એક ભજન નથી. તો આપણે કોકના આશ્રયે કોકનું હેઠું ખાધું. આપણે તો ભજન, આપણું કીર્તન નથી. બોલું તો મીરાબાઈ તો ગાય એનું, અને છેલ્લે લખે મીરાબાઈ કહે ગિરધરના ગુણ. કેમ ભાઈ? કાંઈ એને ન કીધું સૂરદાસના ગાવ? નહીં. નરસિંહ મહેતાએ કંઈ એમ ન કીધું કે મીરાના ગાવ. ન કે મીરા પહેલાં થઈ, નરસિંહ પેશા થયો. છતાંય કહે નરસિંહનો સ્વામી મને સાંભળો, મને તેડી રમાડ્યા રાસ. કેમ? એણે એટલું નથી ખાધું. પોતે જે અનુભૂતિ થઈ, અંદર બેઠેલા ઈશ્વરનો એણે આશ્રય કર્યો. ગુરુપદની પંક્તિમાંથી આવીને પરમ તત્વને જાણી લીધા પછી બધું જ પોતાના અંતરમાંથી નીકળી એ વાણી એના બ્રહ્મ જ્ઞાન બની ગયું. એટલે ગંગા સતી જેવી અભણબાઈ ક્યાંય ભણવા નથી ગઈ, છતાંય કે માનરે મૂકીને આવો મેદાનમાં તો થાય સાચી વાત.
મેરું ડગે પણ મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભાંગી જાય તો વાંધો નહીં, પણ મન ડગવું ન જોઈએ. એટલે વલ્ભાચાર્યે પણ આ વસ્તુ એણે કીધું કે જીવ અધોગતિમાંથી કેટલાય જન્મોથી બહાર પડ્યો છે પોતાના તત્વને ભૂલી, તો એ તત્વમાં મેળવી દેવું એનું નામ વૈષ્ણવ પદ છે. એ બીજાની પીડા, બીજાની ચિંતા કરે, પોતાના દુઃખ અમને નહીં જોવે. અમારા દુઃખ ન લાગે, બીજાના સુખે અમને દુઃખરૂપ લાગે. આ વસ્તુ સમજાય. આ તત્વ જ્યારે અનુભૂતિના અંતરમાં ઉગે તેથી પોતાના ગીત ગાય કે હવે કોના ગાઈએ ગીત. કબીરે કીધું કે મારો સાચીડું રીસાણો એનો કોણ મનાવવા જાય. સરખી મેળી સાહેરી કોઈ અવળા મંગળ ગાય. બેનપડી બધી મેળે તો લગ્નના લગ્ન ટાણે ગીત ગાય. ઓલાદ પછી પાછળ જાય તો કે હંસો ક્યાં જઈને રહેશો રાત. પણ કોકનું ને તમારું ક્યાં છે? બોલું તો પોતાનું જ. એટલે કોકના ભજન ગાયતા લાગે આપણા ભજન નથી થતા. કોકના કીર્તન કોઈની વસ્તુ ખાવ ત્યાં તમારું નથી. તે કોકનો આશ્રય થયો. વલ્ભાચાર્ય જે સર્વોત્તમની સ્તોત્રની રચના કરી છે, તો એણે યમુનાજીને કાંઠે જે આ મહાન તત્વનું જે અવતરણ પ્રાગટ્ય થઈ ગયું છે, એવું પ્રાગટ્ય ઘડીકમાં યુગો સુધી ન થતા એવા પુરુષો. એણે તો કીધું સ્મરણ માત્રથી આરતી થાય. આપણે હજી આરતીમાં ડોકા કાઢવા પડે. તો આનું શબ્દ ખોટા નથી, એની અનુભૂતિ બોલે સ્મરણ કરીને આરતી થઈ જાય. આપણી આરતી ક્યાં? આપણે તો આરતીને તોય ડખે ચડવું પડે ને ધક્કામુક્કી કરવી પડે. આ આરતી છે? આરતી તો અંતરનાદમાં પ્રગટ થઈ ગયો એ શબ્દ, અને એ શબ્દોનો ઉગાવો થઈ ગયો. તો મીરા કે હવે મેરે તો ગિરધર ગોપાલ, હવે દૂસરું કોઈ નહીં. એ કોઈનો આશ્રય ન કરે, કોઈનું નહીં. હું જ્યાં સુધી મારી અંદર પરમ તત્વ બેઠો છે, પરમાત્મા બેઠો છે, મારું આ શરીર આ દેહ દેવળ હાલે છે, ત્યાં સુધી કોઈને પાણી કોઈ મને ભરી જાય મને ન પોસાય. મારાથી સિંચાય ને કોકના કૂવામાંથી પાણી હું ભરી, તેથી કૂવા હતા. આ જ્યાં હોય ત્યાંથી પાણી મારું મારી હાથે ભરીને હું પી. આ દેહ દેવળમાં ઈશ્વર ખુદ બેઠો છે, એની સેવાનો અવસર હું કામે ન લઉં. મારી કોક સેવા કરી જાય ને પુણ્ય કોક લઈ જાય, તો આ દેહ દેવળમાં ઈશ્વર બેઠો છે એને હું પરમ તત્વને ઉપાસી લઉં, કોઈને તકલીફમાં ન દઉં. મારી રસોઈ મારી ખુદ રાંધી લઈ, મારો ખોરાક જાતે બનાવી લઈ, મારા ઠામ વાસણું ખુદ ઉટકી લઈ, મારે કોઈને તકલીફ ન દેવી. આ દેહમાં ઈશ્વર છે ત્યાં લગ હું એને તો ઝુલાવી લઉં. સોનાનું પારણું ને રેશમની દોરી એ તે હરીને ઝુલાવીએ રે, કાલ કોણે દીઠી છે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. સોનાનું પાંજરું એટલે ઈશ્વર તત્વને મળી હગાય એવો આ દેહ. જે કૃષ્ણએ કર્યા, જે રામે કર્યા, જે મહાપુરુષો સંતોએ કર્યો દેહ, એમાં ઈશ્વર તત્વ તે દીએ બેઠો. તો આજે દરેકે દરેક ઘટે ઘટનો વાસી છે. એ અંદર બેઠો બેઠો બોલે, એ જ બધું કરે, એ જ ખાય. તો તમે ગમે ખાવ તો પચાવીને લોહીની શક્તિ એ ઉભરાવે છે. તો એ અંદર બેઠો છે, એ ઈશ્વરને હું હેતેથી ઝુલાવી લઉં. સોનાનું પાંજરું એટલા માટે કે આમાં આત્મ તત્વ ઈશ્વર ખુદ બેઠો છે, એટલે સોના રૂપ છે. મેળા પછી કથિરની કિંમત આની નથી. તરત બાળી આવે, દાટી આવે, પાછળની ક્રિયા કરે. તો આમાં સોનાનું પાંજરું ને રેશમની દોરી એટલે શ્વાસ ઉશ્વાસ રૂપી રેશમનો તાર જોડ્યો છે. ઈશ્વરે પ્રેમ સ્વરૂપ આપણને સાધના રૂપી પ્રેમ પ્રસાદ આપ્યો કે તમારું આ જીવન ચલાવવા માટે હું શ્વાસ ઉશ્વાસે ઊભો છું. તો શ્વાસ ઉશ્વાસ રૂપી દોરી બાંધી છે, એ પ્રેમનો તાંતણો છે, અને એને તૂટતા વાર ન લાગે. કંઈ શ્વાસ અંદર આવ્યો ને બહાર જવાની ગયો ને પછી પાછો અંદર ન આવે, તમે શું કરો? તો સોનાનું પારણું છે ને રેશમની દોરી છે. કેદી શ્વાસ ખૂટી જાય, કેદી અન્નપાણી ખૂટી જાય ને કેદી આયુષ્ય પૂતી જાય ને કાંઈ ખબર નથી. એટલે કે સોનાનું પારણું રેશમની દોરી હરખે હેતે હરીને ઝુલાવીએ. આમાં બેઠેલા ઈશ્વરને, રણછોડને, કૃષ્ણને, ઠાકોરને ઝુલાવી લેવાની વાત છે. એણે બહારની વાત કરી નથી. અને એટલે સ્મરણ માત્રથી આરતી થાય. શ્રી કૃષ્ણ ગૂઢાર્થ પ્રગટાય. શ્રી કૃષ્ણ ભગવાનનો ગૂઢ અર્થ આમાં છે. વલ્ભાચાર્ય મહાપુરુષે એવું બધું નિર્વાણ કરીને વૈષ્ણવોને તરવા માટેની આસાનમાં આસાન તરીકો આપ્યો હોય તો એણે પણ આપણે અવળું આપણે મૂળ વસ્તુ ન સમજીને આપણી રીતે અર્થઘટન કરીએ તો એમાં ભગવાનનો દોષ નથી. પાછળથી બધાએ ભગવાનને ભાગ પાડ્યા, ઓયલું આ ઓયલું આમ. ભગવાને કોઈ ભાગ નથી પાડ્યા. આ તો એક બાપ પોતે નાનપણમાં ગુજરો હોય,
સુખ દુઃખમાં. અને ગામડે ગામ ઉછાળ થયો હોય ને પછી એમ થાય કે હવે આપણે અહીંયા ખેતરમાં દુકાળ પડે છે એક થઈએ છે, એના કરતાં હાલની સુરત વયા જઈએ હીરા ગામમાં. ત્યાં એને બાળકો બચ્ચા થાય, વળી એકાદા છોકરા વળી ક્યાંક લઈને અમેરિકા વહી જાય ને એવા સારા ધંધા કંઈક લાગી ગયા હોય તો પાછા એના છોકરા પાછા બાંધે કે ભાઈ હું ગામડે રહેતા એ બાપ મારો નહીં, સુરત રહેતો એને માનું. વળી ત્રીજો છોકરો કે નહીં હું તો અમેરિકાવાળાને માનું. એટલે ગાંડા બાપ તો તારો એક ને કહેતો તું અમેરિકા રહ્યો બોલો રહ્યો, બાપ તો એક ને. ભગવાનના આપણે એવા ભાગ પાડ્યા છે. કોઈ મોરલી પકડી લીધી, કોઈ મુગુટ પકડી લીધો, કોઈ કાંઈ પકડી લીધું. ભગવાન તો એ નહીં હતો. એલા તું એને બાળપણને માય ઓલા માય, તારું બાળપણ તને કાયમી ગમે છે કે યુવા અવસ્થાએ તને ગમે છે કે નથી ગમતી? બધી વસ્તુ ગમે એમાંથી પસાર થઈ જાય, એને જોઈ લે, દર્શન કરે. જોવે એટલે દર્શન કરવું. દર્શન કેનું થાય? જે ઈશ્વરે તો એમ કીધું કે દર્શનનો અર્થ છે દેખાય છે એની વાત નથી. જે નથી દેખાતો, તમારી અંદર ઈશ્વર બેઠો છતાં દેખાતો નથી, બોલે છે એ તો સંભળાય છે, કાને સાંભળો છો એ તો સંભળાય છે, શ્વાસ ઉશ્વાસ હાલે એ તો દેખો છો ને, અનુભવ તો કરો છો. હૃદય ધડકે, તમારું ખાવી બધું પચાવીને લોહી બનાવે, શક્તિ બનાવે, એ તો આપણે જોઈએ છીએ. તો એ કરનાર કોણ બેઠો બેઠો આ બધું કરે છે? આ ચામડાના કાનને સંભળાવે કોણ? આ આંખ ચામડાની દેખાડે કોણ? આ વિશ્વનું દર્શન કોણ કરાવે છે? આમાં કયું એવું તત્વ પડ્યું ને પછી હું નીકળી જઈશ આપણે બાળવા જઈએ છીએ. તો આ તત્વ જેને જાણવામાં આવી જાય એનું નામ દર્શન. એ દર્શન કરવાની વાત છે, ઓલાની વાત નથી. ઓલો આંધળો દર્શન કરે. અને એણે સુરદાસ જેવાને દર્શન દીધા. આપણે બબે આંખ છે તો નથી મેળ ખાતો. હું કામે? ઓલો અંતરદૃષ્ટિથી કરીને જોઈ લીધા. એટલે કે હું તો ઊભો સાંભળું, કંઈ બોલો બેઠો બેઠો ગાય તો હું ઊભો સાંભળું, અને એ ઊભો ગાય તો હું નાચું. મારા ભક્ત કાજળ, હું દૂસરું ન યાચું, હું બીજી કોઈ આશા ન રાખી મારા ભક્ત કાજળ એ કેમ કરવું. અને હું તો મૂંગો થાય ને તેજીને એને ભગવદ્ ગીતા સંભળાવું, અને લંગડો થાય ને તો હું પહાડ ઓળંગાવું, મૂંગો થાય તો પાછું એને બોલાવું. તો આ તત્વ કયું? મહાપુરુષોએ અહીંયા શાન કરી છે, તો આપણે એ શાનને સમજ્યા નથી. સાંદોડિયા પાડવામાં પહેલાં થઈ ગયા કે ભગવાન મહાવીરે નગ્ન થઈને પ્રાર્થના કરીને ઝાડે પીપળાના ઝાડે બેઠા, એટલે એને પ્રસન્ન થયા. હવે પીપળાના ઝાડે બેહો ને તમે નગ્ન થઈ જાવ મળી જાય? એ તો સાંજોડિયા પાડ્યા. એનો સમય એ હતો, એ સમય પ્રમાણે આપણે રહેવું ને આપણા સમય પ્રમાણે આપણે રહેવું પડે. કે જૂના જમાનામાં ભાઈ આમાં તો હારા રોકડા ક્યાં માને? તો જૂના જમાનામાં બધા હાલીને જતા, તું મોટરસાઇકલમાં હું કામ બેસી રોકડા વાહ કહેવાય ને, હું તો હાલો જાય, ભલે મારે શો સુધી જવું પડે. ન હાલેલા સમય પ્રમાણે હાલવું પડે. એમાં સમય હાલી ગયો તો આમાં સમય હાલવો જોઈએ. દેહ બદલી ગયા, સમય બદલી ગયો, જીવન બદલી ગયું. તે પ્રમાણે જેમ જીવનને કપડાને બધા સ્વીકારી લીધા, એમ બાહ્ય વસ્તુને સ્વીકારી, એમ અંદરની વસ્તુને કાયમી સ્વીકારવી પડે. આપણે અંતરનાદથી ક્યારેય જોતા નથી કે આમાં બોલે છે કોણ હારો. અને કાનમાં બે આંગળી નાખો તો ઓમકારનું રટણ કાયમ ચાલુ રહ્યા કરે છે કોણ? હાંજે હોઈ જાવ તાણે કોઈનું સ્મરણ કરો, કોઈનું ભજન કરતાં કરતાં હોઈ જાવ તો સવારે એ વસ્તુ એમને ભજન ચાલુ રહે, એમનું નામ સ્મરણ ચાલુ રહે. આ કરાવે છે કોણ? આ અજંપા જાપ છે. મહાપુરુષોએ આની વાત કરી છે. એટલે મોહ મમતાનો દોર છૂટી જાય તો સુખ દુઃખનો અવસર લૂંટતા શીખી જાય. સુખ આવ્યા તોય એને વધાવ્યા, દુઃખ આવ્યા તોય વધાવ્યા. નરસિંહ મહેતાના કુંવરનું જે હગાઈ થઈ, લગ્ન થઈ ગયા, જાન આવી, પતિ પત્ની બે ઓફ થઈ ગયાના છોકરા, છતાં એણે શોક ન મનાવ્યો. એના પત્ની મર્યા, ખૂબ રોયા, માથા પર સાડ્યા. તો એણે ગાયું સુખ દુઃખ મનમાં નાણી ગાઢ રે ગયડા રે, રઘુનાથના જયડા તોયડા રે કોઈના ન તૂટે. રઘુનાથના જયડા, જે ઘાટ રઘુવીરા જયડા એમનું છે ઘાટ. સુખ દુઃખ મનમાં ન આડીએ. રાવણ સરખો રાજ્યો, મંદોદરી રાણી, છતાંય સોનાની લંકા એની બેરાણી. કે સુખ દુઃખ કોઈ દી મનમાં ન આણીએ. હરિચંદ્ર જેવો રાજા એને ત્રણે ઘરને બહાર જઈને નીચ ઘેર પાણી ભરવા પડ્યા. શું કામે? ભક્તિ કાજે. આપણે ભક્તિ કાજે કાંઈ કરવા તૈયાર નથી. ઓલો તો હચોળો વેચાવા તૈયાર થયો, મારા ગુરુની દક્ષિણા રહી ગઈ, દક્ષિણા આટલું વેચાઈ જાવ.
ત્રણેય જણા વેચાણા. જેનાથી અભડાય, જેનું ખાય નહીં, જેનો પડસાયો ન લેવાય એવા જે સ્મશાન ઘાટમાં એનો નોકર થઈને યાર કફન લે, એમાં જે કાંઈ ખાવાનું આવે એ દોણીમાં કાંઈ કાચો પાકો લોટ આવે એના રોટલા કરીને ખાવા પડ્યા. કેના કારણ? ભક્તિ કાજળ, સત્સંગ કાજળ, ગુરુ કાજળ, અને પોતાના જીવનને નિર્વાણ પદ સુધી પહોંચાડવા માટે આવડા પરમાર્થ કર્યા. પોતાના માટે કાંઈ કર્યું નથી, પોતાના હાટું વેચાણા નથી. સત ખાતર તો હું કામ આવ્યું? ક્યાંથી આવ્યું? ગુરુ વિશ્વામિત્ર જેવા મહાપુરુષ મળ્યા અને યોગ વસિષ્ઠ જેવાનો સત્સંગ મળ્યો. તેથી ઊભી બજારે વેચાણ તો આજ અમર થઈ ગયા કે તારો સતવાદી હરિચંદ્ર, તારા જેવો કોઈ સતવાદી નહીં. રામને કોઈ સતવાદી ન કીધા કે સાંભળ્યું? સત્યવાદ હતું કે રાજા હરિચંદ્ર. કેમ ભાઈ? સતને કાદર બધું કર્યું. તો મોહ માયાને મન છૂટી ગયા તો સુખ દુઃખને જોતા શીખી ગયા. કાં સુખ આવ્યું એ વહી જાય, ટાઈડ આવી ખબર છે બે દી ઓઢી લેવું તો હમણાં તડકા પડવા માંડી જાય, તો જ ખબર પડી ગઈ ને. અને પછી છત્રી લઈને નીકળશે, હમણાં વરસાદ થાય, કાઢો એસી ઈઠે બેસ્યું. તો એ જે તત્વ છે, સુખી જાય છે ને દુઃખી જાય, શિયાળો ગયો ને ઉનાળો જાય, બધું જવાનું, એક દી આપણે જવાનું છે. પણ આમાં કોક બેઠું બેઠું બોલ્યું ને આજ સુધી 70 વર્ષ સુધી મારું ધ્યાન રાખ્યું. આ કોણ કરતું હતું? આ કોણે કરાવ્યું? આ તત્વને જાણવાનું નામ સત્સંગ છે. પોતે પોતાની ઓળખાણ કરવાની છે કે હું કોણ, મારો જન્મ કયા કારણે આ દેહમાં થયો, કયા કારણે મને આવા મા બાપ, આવા પતિ પત્ની, આવા ભાઈ દીકરા, આવું કુટુંબ, આવો સમાજ, આવો દેશ, આવું હુકામે મળ્યું. વિચાર કરવો પડે. અને હું શું કરું તો હવે મારે આમાંથી તરાય? આ વસ્તુનું જ્યારે અંદરથી સ્મરણ થવા માંડે અને અંદરથી કોઈ મહાપુરુષની જિજ્ઞાસા જાગે કે હવે મારે આ દુઃખ હવે એકેય ભોગવવા નથી, હવે નિર્વાણ પદ કરીને મારે સત્યની સંગ થઈને પરમ તત્વને પામીને આ જન્મ મરણમાંથી છુટકારો મેળવી લો. ગમે એ જન્મમાં યોની લેવું, ગમે યોનીમાં જન્મ છું 84 લાખમાં, સુખ ને દુઃખ તો આવવા ના જ. પછી સંત મહાપુરુષ થાવ તો ભલે ને, રામ થાવ તો ભલે ને, કૃષ્ણ થાવ તો તમારે દુઃખ ને સુખ તો આવવા ના જ. પછી એમ કે અમે ગુરુજી કીધું ને સત્સંગ અમારે ફલાણું દુઃખ, એટલે તારા કર્મ કોઈ નહીં ભોગવી જાય, તારા કપાઈ જાય. હા, તારા 10 વર્ષ ભોગવાના છે, પથારી 2 વર્ષમાં તને છૂટો કરી દે, એ થાય. આશીષ મળે તો જાય નહીં. ફાંસીની સજા હોય તો તમને 2 ભાઠા મારીને રોડવી દે, કે હોયની સજા કરી દે, કાંટો લગાડીને તમારે ભોગવવું પડે. પછી ગમે અવતારી પુરુષ થઈને આવો તો ભલે ને, એમનું આવો તો ભલે. આ જગતમાં આવ્યા એટલે કાંઈક કરવાનું. એટલે કીધું 84માં છૂટવાની બારી છે, સત્સંગ કરી લ્યો. મનુષ્ય દેહ હોય તો થાય, બીજા દેહ કરીને થાય નહીં. તો આવ્યા છે અવસરને ઓળખો ને, અને પછી પસ્તાવો થાય. આયો રે અવસર એને ઓળખો રે, નહીંતર થાશે રે પસ્તાવો રે. આયો રે અવસર એને ઓળખો રે. આ મનુષ્ય દેહરૂપી છે ને, અવતાર મેળો એ અવસર છે. એટલે આપણે આવું અવસર ઉજવીએ. બર્થડેના ઉત્સવ ને, કૃષ્ણ ઉત્સવ ને, શંકરના ઉત્સવ, આપણે ઉત્સવ ઉજવીએ છીએ ને રોજ રોજ, કેટલા ઉત્સવ. પણ ઉત્સવ આપણામાં નથી આવ્યો. નકર ઉત્સવ ઉત્પન્ન કરીને ઉજવીએ આપણે, આનંદ આપણને આવો જોઈએ, આનંદ નથી આવતા. ઉછવીને થાકીને ઠેર જવે સુઈ જાય. એ ગયો તો ને ભાઈ રાતે ઢાઢી લીલા જોઈને આવ્યો ને ઘડીક નાખ્યો, કીધો ને સુઈ જાઓ. કાં ભાઈ જાગી જવો જોઈએ. તેથી જાગતા નથી, હોઈ જાય છે. હું કામની અંદર આવી જાય છે, આપણે એના પ્રત્યે જાગ્યા નથી. હું કહેવા માગીશ, એક એક વસ્તુની અંદર બોધ પીડ્યો છે. મહાપુરુષો એમનું નથી ઉધળું કરી ગયા, બધું સચેત કરીને ચેતવીને ગયા છે કે આમાંથી તમે કાંઈક ગોતી લઈ જાઓ, નહીં તો પછી રહી જાઓ. કાંઈ નોકરી ધંધો ને સારા પગાર ને સારું પેન્શન મળતું એટલે આપણે તરી ન જાય. એ તો પૈસાની ઉઘરાણી થઈ, તમારે લેણ દેણ હતા, ઓલા બાગમાં હતું તમને દીધું. પણ ઈશ્વર ભજન તો તમારે ખુદે કરવું જોઈએ. એના માટે કોઈનું વાયા નહીં હાલે. તરવા માટેની બારી તમારે જ ગોતવી જોઈએ. સુખને દુઃખને અવસર માનીને ઉજવી લેતા શીખે તો ક્યારેય દુઃખરૂપ થતું નથી. એટલે મીરાને એટલા તકલીફ દીધી છતાં એણે શું કીધું?
ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ, હે તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ, અવર પુરુષનો સંગડો જો કરીએ હરી, અવર પુરુષનો સંગડો જો કરીએ હરી, ભક્તિમાં પાડે ભંગ સાહેલી મોરી, ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. આ શું કામે કે રાજપાટ છોડીને રાણો કે પણ તારે હું ત્યાં ડાયટું છે, એમાં આ ભગતરામ સાધુડા ભેગી રખડે. એવા ભજન કહેતો તો આપણે રાજમાં કરાવી કે એવા ભજન ન થાય. એ બાંધેલા મહાપુરુષો બાંધીને તમારી ઘરે આવે તો પૈસા દઈને તમારે ત્યાં ભજન ગાવા આવે. એ ભજન કલાકાર છે, એ ભજનિક નથી. અને એ કલાકાર તો ગમે ત્યાં પૈસા કલાપી છે, પૈસા લઈ જાવ, એની તો આજીવિકા છે. આ તો સાધુ મહાપુરુષોને સંગ કરવો હોય તો ન્યા જ આવવું પડે રાણા. અને મને હવે તારા રાજપાટની, તારા ઐશ્વર્યની, તારા વૈભવની, તારા ધન દોલતની મને કાંઈ પડી નથી. મને તો આ વસ્તુમાં મોહ જાગ્યો છે, એના કરતાં મને ઈશ્વરથી અંતરનાદ મળ્યો છે. મારા તો ભાગ ઉગડી ગયા, ભાગ્ય મળ્યો મને સાધુ પુરુષનો સંગ. આપણે તો કે હવે હું સત્સંગમાં હમણાં ગયો તો, હમણાં જે ખાધું હતું પાછું ઘડી ખમીને કાં 5 કલાકમાં માઇક પાછું લાઈ ખાવા. થોડા એમાં નથી કંઈ આરા કરતો. શ્વાસ તો ત્યાં આગળ લીધો, પાછો હું કામ લે, 2 દી બંધ રાખ નહીં, હવે 2 દી નથી ઉપવાસ કરી નાખવા, કરી નહીં. એટલે ઓલો એટલો બધો કૃપા કરે, એટલી દ્રષ્ટિ વરસાવે, બધામાં ટીવી જોવામાં, પાન ને માવાને મસાલા ખાવાનું બધે તમને ટાઈમ મળે. સારું આમાં ન મળે. તો મીરાને એટલા સુખ વૈભવ વચ્ચે એણે આનંદની જ્યોત પ્રગટાવી, પરમાત્માનો પ્રેમ પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો, ચોર ન લૂંટે રાજ ન દંડે, નિત નિત હોત સવાયો. મેં આ એવું રામ રતન ધન હે રાણા મેં પાઈ લીધું છે, એવું મેળવી લીધું કે આ ધનને કોઈ લૂંટે નહીં. ચોર ન લૂંટે રાજનો દંડ, રાજનો ટેક્સ ન લાગે. આવે ન આવે કે ભાઈ એટલો ટેક્સ ભરવો તો નો ટેક્સ ભરવો, આમાં જીએસટી ન લાગે. તો કે મને આમાં સુખ મળ્યું. રાણા તમારા વૈભવમાં સુખ નથી. ન કે એને કેવું સુખ દેખ્યું તો કાંઈ નહીં, છતાં એને સુખી થઈ. તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે, શ્યામ શ્યામનો સૂરજ આવે, શ્યામ શ્યામનો સૂરજ આવે, મીરા સૂરજ મુખી રે. આ ખૂબી છે એની. ત્યાં તુલસીની માળા ફેરી મીરા સદાની સુખી. આપણે ગમેની માળા પહેરી કોઈ દી સાંભળ્યું હવે સુખી થઈ ગયા. હોળી કે શ્યામ શ્યામનો સૂરજ આવે, આપણે જ્યાં જોવો ત્યાં મારી દ્રષ્ટિ પડે. ઓલો તો સૂરજમુખીનું પૂરું સૂરજ ઢળે ત્યાં ઢળે. આ તો મીરા નજર કરે ત્યાં શ્યામ ઢળે. આ મોટી વાત છે. સૂરજ તો એને પ્રકૃતિ છે, અને સૂરજમુખીનું ફૂલ સૂરજ આમ જાય તો આમ ને આમ જાય તો આમ. પણ આ તો મીરા કે મારી હું તો સૂરજમુખી કરતા રસું. શ્યામ શ્યામનો સૂરજ આપે, મીરા સૂરજમુખી. હું સૂરજમુખી છું, મારી જ્યાં નજર પડે ત્યાં શ્યામ જ હોય. તો એને સુખ કે દુઃખ કળાણા નહીં. આપણે જરા કે છોકરાને 2% ઓછા આવ્યા હો, રહી ગયો નકમ મેડિકલમાં હતા, પણ એના ભાઈ ગઈ છે તારા એન્જિનિયરમાં તો જવા દે નહીં વાલા, એમાં એના રોટલા રેડાય છે, ગમે ત્યાંથી ગોતી લે. તું એની ચિંતા તું લેવા કરસ. તારે તો મહેનત કરી નાખવાની. જેમ માણસ વાવેતર કરે ખેડૂત, પણ ફળની આશા રાખો તો તમારે પોહાય નહીં. હું કામ છેલ્લી ઘડીએ જીરું વાવ્યું હતું કે સારું છેલ્લે ઝાકળ આવી ગયો ને થઈ ગયું, નકર હવે આમ ધાર્યું તો 8-8 મણ તો થાય, 2 મણ ન થાય. હું કામે ફળની આશા તમારા હાથમાં ફળ નથી, કર્મ છે. તમે વાવી જાણો, ઉગાડવાની જવાબદારી એની છે. એમ આ બધું એનું છે. એમ સમજીને આલી તો સુખ દુઃખથી પર થઈ જાય. એટલે મીરા ત્યારે ડગી નહીં. ગમે એટલા દુઃખ દીધા કે મારે દુઃખ છે જ ક્યાં. આપણે તો મંદિરે જ આવી દર્શન થાય. બોલો કે આ 2 જેનો સૂરજ છે, જ્યાં જો ત્યાં એ દેખાય. આપણને કોઈ દર્શન થયા આપણે હવેલીમાં ફલાણા મંદિરમાં જાય ત્યાં દર્શન થાય, ઘેરે જાય પાછો બીજા દેખાય. નકર છે તો આ એના સિવાય તો ક્યાંય નથી. તમારા થકી હવેલી, તમારા થકી મંદિર છે, તમારા થકી બધું છે.
તમે ન હોત મંદિર કોનું કામ કરે? શું કરે? આજ મંદિર બધા બંધ છે, સાંજ મને બેટા કોરા કટ થઈને શું કરવું, ક્યાં જવું? કાંક મંદિર થકી તમે નથી, તમારા થકી મંદિર છે. ભગવાને આપણા થકી છે. તમે ભગવાનનું નામ ન લ્યો તો કોણ લે? લો કે મનુષ્ય દેહ સિવાય કોણ ભગવાનનું નામ લે? કયો પોપટે કોઈથી તમારા કાનમાં આવીને રામ નામ કીધું? આ ગરજાડા ગાજલ્યું કાંઈ કીધું? આ શેકલા બોલે કોઈથી રામ નામ લીધું? નહીં લે. તમારા સિવાય કોઈ નહીં કરે. તમે દેખાશે, જોયા છે, સાંભળ્યા છે એની વાતું કરો છો. સાંભળ્યા એથી વાત બને નહીં, મળે તો જ થાય. દીકરીનો સંબંધ કરવો છે તો આપણે કે ભાઈ વરરાજાને મૂર્તિયાને ક્યાં ફોટો જોઈ લો નહીં, ફોટો ન હાલે, રોબડો જોવો પડે. કાં ભાઈ એ જ છે નહીં તો ભગવાનમાં ફોટામાં માનો છો કેમ? ઈશ્વરે રૂબરૂ મળી જવો જોઈએ તો કામનું. એટલે મીરા કે આ તુલસીની માળા પહેરી હું સદા સુખી નહીં, કાયમ સુખી થઈ ગઈ. હવે મને દુઃખ તું ગમે દે તો મને દુઃખ ન લાગે. એટલે કે મને ભાગ્ય મળ્યો છે સાધુ પુરુષનો સંગ. કોઈ દે આપણને સંગ મળ્યો ને આપણે સુખી થયા એવું કીધું કોઈ દે? તો આ અવસર જ્યારે વસ્તુ તમારા ઘરમાં પડે, તમારા ઘટમાં આવે, તેથી સમજાઈ જાય. દર્શન જીવન લીલાનું થઈ જાય કે કૃષ્ણ કરે એ લીલા નહીં, આપણે આ લીલામાં જ છીએ. એને આનંદ ઉત્સવ થાય. મમતા માન ને મોહ છૂટી જાય. સત્ય ધર્મની ઝાંખી થઈ જાય. સત્ય શું છે ને ધર્મ શું છે સમજાઈ જાય. કરી ક્રિયાકર્મમાં ધર્મ આવે નહીં, સત્ય કોઈથી સમજાય નહીં. આપણે ક્રિયામાં કરવું સમજી જાય કે ભાઈ આપણે આમ કરી તો એમ થાય, તેમ કરી તો તેમ થાય. ઓલી માળા ફેરવી માળા ફેરવી તો થઈ જાય, વાત ખોટી. ઓલે 11 કરી તો મારે 11 કરી થઈ જાય, ન થાય. ઘણી કરી નાખ્યું. ઓલાને 11 છૂટી ગયા અને આપણે તો જિંદગી આખી ગઈ તો આપણું તો ક્યાંય છૂટવાનું નહોતું. કાંઈ બાંધાતા ગયા, બંધાતા ગયા. હવે તો લાકડા જેવો રદ થઈ ગયું. આ કાંઈ અર્થ નથી. સત્ય ધર્મની ઝાંખી સમજાય. જાતિ સંપ્રદાયનો ત્યાં ભેદ તૂટી જાય. જેમ શ્વાસ કોઈનો નથી, સંપ્રદાયનો શ્વાસ હોય. અમેરિકાવાળાનો નોખો હોય કે ભાઈ એ તો ખ્રિસ્તીવાળા છે, અમે થોડા હલે. પહેલાં શ્વાસ નોખો ન હોય. એમ સૂરજ નહીં, તમે એનો જુદો છે કે અમેરિકાનો નોખો ને અમારો નોખો ન હાલે. હવા પાણી ખોરાક બધું જે 5 તત્વો છે ને એના છે, આપણા છે. બધે હૈયારું વાપરી છે. હા હો હૈયારી છે. હોવું ભલે ને 4 હોય 5 હોય. સત્ય ધર્મની ઝાંખી થાય. જાતિ સંપ્રદાયના ભેદ ભૂલાઈ જાય. એની ભક્તિ તો નિર્મળ થાય તો ભક્તિ નિર્મળ થઈ જાય. એ તો કોકની કરી તાના કે કોકની છે. ભક્તિ તમારી થઈ જવી જોઈએ, તમારા ભગવાનની થઈ જવી જોઈએ. જેને તમે જોઈ શકો, ઓળખી શકો, ત્યાંથી શરૂઆત થાય. શ્રદ્ધા અંધશ્રદ્ધાના ભેદ સમજાઈ જવા જોઈએ. અને શ્રદ્ધા કેની કેવી ને ભેદ સમજાઈ જાય તો ખબર પડે અંધશ્રદ્ધા કેવી. ન કે આપણે માની કે આપણે શ્રદ્ધા છે ને ભાઈ, એમાં શ્રદ્ધા છે ને. બોલે કે રૂપિયાના 3 રૂપિયા કરે તો શ્રદ્ધા જ કહેવાય. નથી છાપામાં ઘણા આવતા. બે ઓલાએ કીધું ડબલ કરી દે. હા ડબલ તમારા થાય કે ના થાય? હવે બેંકવાળો 10 વર્ષે ડબલ કરતો હોય ને તમને કોઈક આવીને એમ કે તમને 3 મહિનામાં ડબલ, તો તમે લલચાઈ શકો કે એટલા ના થયા. તમે 7000 તો કોઈ શું કરે? વિચારવું તો પડે ને. તો આમાં એમ સમજવું પડે. શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ભેદ ભૂલાઈ જાય, સમજાઈ જાય તો વિશ્વના શ્વાસનો આધાર સમજાઈ જાય કે આખી દુનિયાનો શ્વાસ કોણ રોકે છે, કોણ મેળવે છે, કોના થકી આ શ્વાસ પશુ પક્ષી બોલે છે ને શ્વાસ લે છે, કેના થકી લે છે. એ આખી દુનિયાનો શ્વાસ એક જ હોય. ધર્મ 2 ન હોય, ધર્મ એક જ હોય. ધારણ કરે ઇતિ ધર્મ. તમે જે ધર્મ, તમને આ દેહને કોકે ધારણ કર્યો છે, દેહ તમે આખો છો એ વાત નથી. દેહને ધારણ કરનાર કોણ? એમ આખા જગતને કોકે ધારણ કર્યું છે, જેના દ્વારા દુનિયા હાલે છે. તો એ ધારણ કરે ઇતિ ધર્મ, એટલે એક જ જણાએ ધારણ કર્યું. આખી દુનિયા નોખા ધર્મ નથી ધારણ કર્યા, એક જ હોય. સૂર્ય ચંદ્ર પૃથ્વી આકાશ તારા બધું એક છે તો ધર્મ 2નું હોય. એ તો આપણી માન્યતાનો શેડો આવ્યો, આપણને ખબર નથી એટલે આપણે 2 માની લીધા, અનેક માની લીધા. ધર્મ એકનો હોય, એક જ હોય, બીજો હોય જ નહીં. એમ ઈશ્વર એક હોય, 2 નો હોય. બધાને સુખ જોઈએ, કોઈને દુઃખ જોઈએ. પશુ પક્ષી પ્રાણી માત્રને બધાને સુખ જોઈએ, કોઈને દુઃખ જોતું નથી. તો સુખ છે એ તમારા ધર્મમાં છે, તમારા આદેશમાં છે. પશુ પક્ષી કોઈ આપઘાત કરી મરવા માગતું નથી. તમે મારવા જાઓ તો કીડી સેટી ભાગશે કે નહીં, માર નાખશે તો એને એટલો જીવ વાલો છે. એમ દરેક વ્યક્તિને સુખ જોઈએ છે. તો સુખ દ્યો તો સુખ મળે. આદાન પ્રદાન છે. તમે કોઈકને હાગમટે કીધું, તમને કોઈક હાગમટે દે. હવે તમે એક જણાને ન કીધું ને પછી એના છોકરાને લગ્ન થાય વાત દો, મને ધોવાળા બંધ દે ને, મને હાગમ તો દેવું પણ ને. એકને એક દીકરા લગ્ન થાય, થોડો બીજો વરો છે. પણ તે કોટા 2 છોકરા પહેણાવ્યા, કોઈ હાસે કોટે કીધું, વાસે આવવા નથી દીધી. તું પાછો હવે એમ માઇક તો ખોટું પડે ને. આપણો એ જ વાંધો છે. એટલે અંધશ્રદ્ધા શ્રદ્ધાના ભેદ ભૂલાય. વિશ્વના શ્વાસનો આધાર સમજાઈ જાય
એ તો ઊનમૂની થઈને મન અવળું હાલે ને તે દી થાય. આ હવળું હાલે ડકો છે, અવળું આંકવું પડે, શ્વાસ આમ હાલે ને પછી આમ જાય ને તેથી ઊનમૂની થઈ જાય, તેથી મનને મળવાનું થાય. સંધ્યા પૂજા તો રોજ જાણે થાય. તમે સંધ્યા પૂજા ન કરો તો સંધ્યા બંધ થઈ જાય. સૂરજ ઉગે તો એ સંધ્યા થાય, સૂરજ આથમે તો એ સંધ્યા થાય. એ સંધ્યા પૂજા તેની મેળે થાય છે. આપણે કાંઈ કરી ન કરી તો ફેર પડી જાય. તમે દીવા ન કરો તો બંધ થઈ જાય સંધ્યા, એ તો થવાની છે. સંધ્યા પૂજા તો રોજ થાય છે. આત્માની જ્યોત તો અખંડ પ્રગટાય છે, એ તો અખંડ દીવું એમને એમ છે. પરસેવાની આતશ થાય, એમ લાગે કે હવે કોકની સેવા કરી લઉં, પરમાર્થ માટે જીવી લઉં, કોકને ઉપયોગી થાવ. આજ સુધી નડ્યો ખૂબ, હવે કોકનો માટે કાંઈક કરી લઉં તો પરમાર્થમાં મંડે કરવા, પ્રીત થવા મંડે. મેં ખાઈ લીધું, હું ધરાઈ ગયું, બીજાને જમાડવાનો પ્રયાસ કરું તો પરસેવાની આતશ થાય, તેથી આનંદ ઉભરાય. અવિનાશીની તો આરતી અખંડ છે, એની આરતી તમે કરો તો થાય એવું નથી, અખંડ આરતી આગે. જેમ તમે ઓમકાર ન રટો તો એની મેળે ઝબકે છે ને, અંદર ઓમકાર ચાલુ છે એટલે તમારો દેહ હાલે. નકર હવારે સ્મશાન યાત્રા કાઢવી પડે કે આજે 10 વાગે વયા ગયા કે હલે ગયા, કાંઈ હતું કે ના રે ના. અરે હાંજે અમે બધા ભેગા વાડું કરીને ખાધા ને બોલતા ચાલતા હો, તો કેમ થયું ભાઈ? એની આરતી થતી બંધ થઈ ગઈ. અખંડ આરતી ઓલાની છે, તમે કરો તો થાય નહીં. ભક્તિ ભાવ વિના જીવન પાખંડ છે. અવિનાશીની આરતી અખંડ છે, પણ ભક્તિ ભાવ વગરનું જીવન જીવે તો એ પાખંડ છે. જમન નિત્ય લીલા દર્શાય, રોજ લીલા દેખાય તો સમજવું કે હવે આનંદ ઉત્સવ થાય. એટલે જેને રોજ સત્સંગમાં જાય એને ત્યાં આનંદ ઉત્સવ થાય. રોજ ટાઈમે દવા ખાય તો એને આયુષ્ય સારું થાય, શરીર સ્વસ્થ સુધરી જાય. કોરોનાની દવા જ લે 5 દિવસ પછી લે તો ઓલો 15 દી રાખે, 15 મહિના રાખે. એમાં હાલે જ ન જાય તો કેમ? 2 દિવસ ઉકલાયો હતો ભાઈ ગયા નહીં હાલે, કેમ? ઓક્સિજન પૂરો નથી મળતો. આ ઓક્સિજન ઓલો દિવસે ને ત્યાં લગ્નમાં કરી લેવું તો જ વસ્તુ બનશે. નહીં તો રોજ સત્સંગમાં જાઉં, રોજ હવેલીએ જાઉં, રોજ મંદિરે જાઉં, મસ્જિદે જાઉં, કાંઈ તમારું કામ નહીં આવે. જ્યાં સુધી તમારા મંદિરે ન પૂગો, જ્યાં સુધી તમારા આત્મતત્વના દર્શન સુધીની તલપ નહીં લાગે, ત્યાં સુધી ક્યારેય ઘેરે શાંતિ, આનંદ, સુખ કે પ્રેમ નહીં મળે. માટે સત્સંગ કરી લેવો, ધ્યાન ધરી લેવું, ઈષ્ટદેવના પોતાના થાય એટલા પોતાના શબ્દોમાં ગુણ ગાવા, કોકના ગીતે નહીં. તો ખબર પડશે કે આમાં શું છે. ઈશ્વર તત્વને પામવા માટે સત્સંગ કરી લેવો, ધ્યાન કરી લેવું, પરમ તત્વ માટે કાંઈક કરવું. સદગુરુદેવની જય, अपना मात पितानी जय, सर्वे संतोनी जय, आजना उत्सवनी जय. ओ Jadi
જમનભાઈ બસ 5 નિશાળને રજા નથી ને નિશાળ કામ છે ને એને બિસાડી હોય ફોન આવ્યો ભાભીને ઓલા સિંધીના બેન નથી આવતા એક બેનને મજા નથી એક ગયા છે ભાભી બધે ત્યાં અને ઓલા આઈના બેનને તો કૂતરા છે બેનના બેનને બે કૂતરા હું કે કેમ ત્યાં ટેડાવું અને છોકરું બેન બે બેન નિશાળ છે મજા નથી હા ઓલા બેનના બેન નથી ઓલા રખડીવાળા એને બે કૂતરા પડ્યા આવડા કીધા તો એની કે રાખી દઉં તો ચાલો પોતે પ્રયાસ કરે પાછું બોલ જાઉં બે તમે જાઉં બે એવું આપણે નિરાશ આપણે કાંઈ વાગે જ્યાં જઈએ આપણે પીએ ફોન આવ્યો તો મેં જાઓ ને બેનો ફોન આવ્યો જમવાનું હતું લેવો કોઈને બે ત્રણ ફોન આવ્યા પહેલા પછી અહીંયા જમવાનું હતું ત્યાં કોઈ તો ઓલા બાબુ આપણી ગયા હિના એટલે કિશોરભાઈ નથી ઈજા છે વાંધી હિના ગયા છે ધોરણથી કીધું તો વાંધી ગયા કરવામાં અમે મારા નણંદ તો આવીને છે મોટા નણંદ ચાર બે જ્યાં ભાઈ થઈ ને આ મોટા ઓલા બીજો આ મારા બાથરૂમ જાવ બીજો અમે એને ગયા હા આ બે જણા જીવરાજ બીજો ધીમે અમારે અહીંયા આ તો મારા નણંદ અહીંયા છે કહેતા હોય પેલા હતા ડોક્ટર હતા મારા નંદ હવે ઉતરી ગયા ને બને એવું ને કામ ચાલુ થઈ ગયું.